આપણા બધાના ગમતા કવિ સૌમ્ય જોશીની અદ્ભુત રચના છે કૂતરું. અને એ કૂતરુંમાં છેલ્લી બે લાઈને લખે છે કે માણસ કરડે માણસને એને ભડકે બળતું શેર, મુઠ્ઠી છે ને પથ્થર છે આ કયા જન્મનું વેર. માણસ માણસને કરડે ત્યારે શું સ્થિતિ ઊભી થાય. ધંધુકા જેવી બીજી 10 ઘટનાઓ આજુબાજુમાં સમયાંતરે થઈ રહી હોવા છતાં જે ધંધુકામાં થયું અને એના પછી જે પરિસ્થિતિ છવાઈ એના વિશે કરવી છે શરૂઆતમાં વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ધંધુકામાં 2 દિવસ પહેલા એક ઘટના બને છે. શનિવારે એક સમાચાર આવે છે. સમાચાર શરૂઆતમાં ખૂબ ચિંતા કરાવનારા હોય છે, કેમ કે ધર્મેશ ગમારા નામના વ્યક્તિની માત્ર એટલી માહિતી સામે આવે છે કે એક મુસલમાન યુવાને હત્યા કરી નાખી. શહેર ધંધુકા હતું. થોડા વર્ષ પહેલા જ હજી કિશન ભરવાડની હત્યા થઈ હતી. 2022નો એ સમય હતો અને ધોળે દાડે 2 લોકો આવીને કિશન ભરવાડને મારીને ગયા હતા અને એમાં બ્લાસ્ફેમી, ઈશ નિંદા, તમે અમારા ભગવાનનું અપમાન કર્યું ને એટલે હવે તમને જીવવાનો અધિકાર નથી. મૌલાના આવીને જ્યારે એવું કન્ફેસ કરે છે, એના તાર પકડાય છે, ખબર પડે છે કે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ હતો. કેટલાય લોકો ફંડિંગ પૂરું પાડતા હતા, મૌલવીઓ હતા, બહારથી ફંડ આવતું હતું ને એમનો ઈરાદો માત્ર એટલો હતો કે તમારે હિન્દુઓને બતાવી દેવાનું છે. અને શું બતાવી દેવાનું છે? તો કે ગુસ્તાખે રસૂલ કી એક હી સજા સરતન સે જુદા. ઉદ્દેશ્ય શું હતો? તો કે ડરનો, ખોફનો માહોલ પેદા કરવો, કોઈ અવાજ ઊંચો ન કરવો જોઈએ. મુંબઈના મૌલાના, દિલ્હીના મૌલાના, એમનું કનેક્શન સામે આવ્યું. રાજકોટ વગેરેથી આરોપીઓને ઝડપવામાં આવ્યા. અમદાવાદના એક મૌલવી જેણે હથિયાર સપ્લાય કરવામાં મદદ કરી હતી, એમને પણ પકડવામાં આવ્યા અને સમજાવ્યું કે આખું ઓર્ગેનાઇઝડ રીતે થયું હતું. સ્વાભાવિક હતું કે મામલો સંવેદનશીલ હતો. એના પછી કોર્ટમાં તપાસ ચાલી રહી છે. એના એ હજુ કેસ ચાલી રહ્યો છે. ગુજરાત એટીએસે થોડા જ કલાકોમાં આખી કાર્યવાહી કરી હતી. એટલી જ પ્રતિબદ્ધતા સાથે ગુજરાત પોલીસે કાર્યવાહી ધંધુકાના કેસમાં પણ કરી. થોડા જ કલાકોમાં પોલીસ ત્યાં પહોંચીને એમણે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે આ વખતે જે હત્યા થઈ છે ધર્મેશ ગમારાની, ધર્મેશ ભરવાડને મારવા પાછળનો ઉદ્દેશ્ય ધાર્મિક નહોતો. એમાં આખી આ ઘટના આ પ્રકારે શું કામ થઈ? તો કે બાઇક લઈને જઈ રહ્યા હતા, સામે એક મુસલમાન હતો, એની પાછળ એની વાઈફ પણ બેઠેલી હતી. બાઇક ટકરાઈ, બોલાચાલી થઈ. એના પછી પેલો વ્યક્તિ પોતાના ઘરે ગયો. ભરવાડ સમાજને પોતાના આજુબાજુના જે લોકો હતા, ધર્મેશના મિત્રો, એ 15-20 લોકોનું ટોળું લઈને એ લોકો ત્યાં પહોંચી ગયા. અને પહોંચી ગયા પછી વાતચીતમાં સામસામે મામલો બહુ ઉગ્ર બન્યો. બોલાચાલીથી એ શાંત ન થયો. ચાકુ વાગ્યું ધર્મેશને, પગની એની નસ કપાઈ ગઈ. એના પછી એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પણ એ ન બચી શક્યો. એના પછી ધંધુકા લિટરલી ભડકે બળવા માંડ્યું. ગાડીઓ છે એમાં તોડફોડ કરવામાં આવી, દુકાનોને આગચંપી કરવામાં આવી. માહોલ, વાતાવરણ એટલું બધું તંગ બન્યું. એ આખું વાતાવરણ કોમી હિંસામાં ન ફેરવાઈ જાય એટલા માટે થોડી જ વારમાં પોલીસ ત્યાં પહોંચીને એમણે કાર્યવાહી શરૂ કરી. લેટેસ્ટ અપડેટ એ છે કે પોલીસે ત્યાં જ્યારે વરઘોડો કાઢ્યો આરોપીઓનો, ત્યારે પણ ધંધુકામાં એ દર્શાવવાનો પ્રયત્ન થયો કે અમે આરોપીઓને નહીં છોડીએ. એના પછી એ ઘર કે જે ગેરકાયદેસર બનેલા હતા એના પર બુલડોઝર ફેરવી દીધું, એ સંદેશ આપવા માટે કે તમે વાતચીત, સામાન્ય બોલાચાલી જેવી બાબતોમાં જ્યારે આ રીતનું વર્તન કરશો અને ગેરકાયદેસર રહેતા હશો તો પોલીસ નહીં છોડે. અને આ બધું જ થયું જ્યારે, તો આપણને પ્રશ્ન થાય કે શું પોલીસ ખરેખર દરેક હત્યાના કેસમાં આરોપીઓના ઘર જો ગેરકાયદેસર હોય તો એ આ રીતે બુલડોઝર ફેરવે છે? એનો જવાબ ના છે. સમાંતરે ધંધુકામાં જ્યારે શનિવારે આ થયું ત્યારે સોમવારે એક ઘટના અમરેલીમાં પણ સામે આવી હતી. અમરેલીમાં પાનના ગલ્લા પર એક વ્યક્તિ ઊભો હતો, બાઇક લઈને આવ્યા, સીધી જ બાઇક પાનના ગલ્લા પાસે અથડાવી દીધી. બોલાચાલી થઈ અને પછી મારામારી પર ઉતરી આવ્યા અને સીધું જ ચપ્પુ મારી દીધું જે સામે ઊભો હતો એ વ્યક્તિને. ફરક એ હતો કે એમાં આરોપી અને પીડિત એ બંને મુસલમાન હતા અમરેલીની ઘટનામાં, અને એટલે વિવાદ ન થયો. અમદાવાદના 7th સ્કૂલમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી. મારવાવાળો સગીર મુસલમાન હતો, સામેવાળો બીજા ધર્મનો હતો. વિવાદ થયો, વિવાદ વિસ્તર્યો. અમદાવાદમાં આજની જ ઘટના છે. ઈસનપુરનું એક શાળા, ઈસનપુર પબ્લિક સ્કૂલ, 8મા ધોરણમાં ભણતા બાળકો, એ 2 મિત્રો ઝઘડ્યા. એક છોકરો છોડાવવા ગયો, સામેવાળા છોકરાએ જે પરિકર આવે છે, ધારદાર અણીદાર, એ પરિકર સીધું છોકરાની આંખમાં મારી દીધું. ડૉક્ટર કહી રહ્યા છે કે ખબર નથી એનું વિઝન ક્યારે પાછું આવશે. ખૂબ નાના બાળકોને જ્યારે અતિશય હિંસામાં ધકેલાયેલા જોઈએ ત્યારે આપણને ચિંતા થવી જોઈએ મરી રહેલા બાળપણની. આપણને ચિંતા થવી જોઈએ કે આંખોની સામે એટલી હદ સુધી માણસ પોતાની શાંતિ અને ધીરજ ગુમાવી રહ્યો છે કે કોઈને પણ મારવા માટે આવી જાય છે. પણ આપણી જેટલી આક્રમકતા, અને અમારા સહિત, કેમ કે માધ્યમો એટલે અમારા સહિત જે લોકો જેટલું કવરેજ ધંધુકા કે પછી એમાં ફાટેલી આગનું કરે છે, કદાચ એટલું કવરેજ બાકીની ઘટનાઓમાં નથી થતું. અને એટલે જ લોકો સુધી એ સંદેશ નથી પહોંચી રહ્યો. આ ઘટનામાં જ્યારે ધંધુકામાં જઈને ગ્રાઉન્ડ ઝીરો પર અમારા પત્રકારે વાત કરી ત્યારે સ્થિતિ બહુ સ્પષ્ટતા સાથે સામે આવી કે આખો આ મામલો છે એ હિન્દુ મુસલમાનના ઝઘડાનો નહોતો, પણ અંતે એને સ્વરૂપ એ મળ્યું. જે પીડિત છે, જેમનું મૃત્યુ થયું છે, એ ધર્મેશ ગમારાના ભાઈનું કહેવું હતું કે વારંવાર
ભરવાડ સમાજના યુવાનોની હત્યા થઈ રહી છે. અમારા જ સમાજનો 5મો છોકરો છે આ જેને મારી દેવામાં આવ્યો છે. એમણે ઘટનાને કિશન ભરવાડની સાથે સાંકળી. પણ આમાં સામાન્ય માણસે એટલે સજાગ રહેવું પડશે કેમ કે પોલીસે જ્યારે કાર્યવાહી કરી છે એ આરોપીઓ પર જેમણે હત્યા કરી તો પોલીસે એટલી જ કડક કાર્યવાહી કરી છે. એમના ઘર પર બુલડોઝર નથી ફર્યા. આ ઘર પર પણ બુલડોઝર એટલે ફર્યા છે કેમ કે એ ગેરકાયદેસર હતા. ન્યાય તો બનતા સુધી પ્રયત્ન કર્યો છે સમાન રહેવાનો, પણ એ લોકો કે જે ઉશ્કેરાટમાં આવીને ગાડીઓમાં તોડફોડ કરી રહ્યા હતા, દુકાનો છે એને આગચંપી કરી રહ્યા હતા, એમની સામે પણ રાયોટિંગનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. એ લોકો આખી જિંદગી કોર્ટના ચક્કર ખાતા રહેવાના છે. જેમને એવું લાગે છે ને કે એ લોકો બહુ જ આમ સરસ આમ તાકાત લઈને નીકળી જાય છે કે અમે ધર્મની રક્ષા કરી નાખીશું. તમે ધર્મની રક્ષા કરવામાં જ્યારે કાનૂનની રક્ષા નથી કરી શકતા ત્યારે પછી છેલ્લે કોઈ રક્ષા નથી કરતું તમારી. સરકારો માટે, પોલિટિકલ પાર્ટીઝ માટે, રાજકીય પક્ષો માટે, બાકીના બધા લોકો માટે આ મુદ્દો રાજકીય મુદ્દો હોય છે. એમાંથી વોટ મળવાના છે, ફાયદો એમાં મળે છે તો નેરેટિવ આ બાજુ સેટ કરી દો. વોટ આ બાજુ મળવાના છે તો નેરેટિવ આ બાજુ સેટ કરી દો. ઈચ્છા થાય તો એને કમ્યુનલ બતાવી દો, ઈચ્છા થાય તો એને એવું કહી દો કે ના આ તો બે માણસોના ઝઘડા છે. પણ આ બધાની વચ્ચે એ લોકો કે જેમને એવું લાગે છે કે બહુ હિંમતનું કામ કરી રહ્યા છે, કોઈ નિર્દોષોની ગાડીઓ તોડીને કે એની દુકાનો સળગાવીને, એ લોકો આખી જિંદગી કોર્ટ કચેરીના ચક્કર કાપતા રહી જાય છે. કોઈ વારે નથી આવતું, કોઈ મદદે નથી આવતું. અને એટલે જ ઘટનાઓને કિશન ભરવાડની ઘટના એ ધર્મના આધાર પર થયેલી હત્યાની ઘટના હતી. એ અતિશય ચિંતાનો વિષય હતી અને દુર્ભાગ્યપૂર્ણ રીતે એ ઘટનાઓમાં મૌલવીઓને પકડ્યા અને એમના પર કડક કાર્યવાહી કરીને કેસ ચાલે છે. અને તો એ હકીકત એ છે કે ના ફંડિંગ રોકાયું છે પૂરેપૂરું, ના ધર્માંધતા રોકાઈ છે, ના નાના છોકરાઓને એના મનમાં એ ઝેર ઠસાવવાનું બંધ કરાયું છે. અને અનેક લોકો છે કે જે આજે પણ આપણી આસપાસ ફરતા એ સામાન્ય માણસો છે, આપણને અતિશય સામાન્ય લાગે છે. આપણને એવું લાગે છે કે એક સામાન્ય હિન્દુની જેમ એક આ સામાન્ય મુસલમાન છે, પણ આપણને નથી ખબર કે કયો વ્યક્તિ ક્યારે કયા પ્રકારનું વર્તન કરી દેશે. આસપાસના માણસોને કલ્પના પણ નથી હોતી કે બહારથી આવેલા ફંડિંગના આધાર પર, કેમ કે એટીએસ છે, ગુજરાત એટીએસ જ્યારે કાર્યવાહી કરે અને માત્ર ગુજરાત એટીએસ નહીં, આખા દેશમાં કોઈને કોઈ જગ્યાએ જ્યારે આ પ્રકારના કેસ સામે આવે અને જે લોકો પકડાય છે એમની પ્રોફાઇલ જોજો. કોઈ સામાન્ય આપણને કલ્પના ન હોય કે હોસ્પિટલમાં કામ કરતું કોઈ ડૉક્ટર, એક જગ્યાએ સામાન્ય નોકરી કરતો કોઈ માણસ, એ લોકો ભેગા થઈને વિસ્ફોટક સામગ્રી ભેગા કરીને આ જ દેશની અંદર રહીને, અહીંયા જ ભણીને, અહીંયા જ મોટા થઈને, અહીંયા જ ડૉક્ટર બનીને એ કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યા હશે. અને એટલે જ આ બધું જ થઈ રહ્યું છે. એ સંપૂર્ણ રીતે નથી રોકાઈ રહ્યું. અને એ લોકોની જ જવાબદારી છે જેની આસપાસ આ પ્રકારના માણસો રહેતા હોય છે. એ લોકો આવીને નારણપુરામાં નથી રહેતા, અમદાવાદમાં આવે તો. એ લોકો અમદાવાદમાં આવીને એસજી હાઈવે પર થલતેજમાં કે વસ્ત્રાપુરમાં પણ નથી રહેતા. એ લોકો જો જુહાપુરામાં રહે છે કે પછી બાકીના એ વિસ્તારોમાં રહે છે જે મુસ્લિમ બાહુલ વિસ્તારો છે, તો એ વિસ્તારના રહેતા સામાન્ય માણસોની જવાબદારી બને છે કે શંકાસ્પદ ગતિવિધિઓની સામે ધ્યાન દોરે અને ગુજરાત પોલીસથી માંડીને કોઈને પણ જાણ કરે જેથી એ ઘટનાઓને રોકી શકાય. પણ કમનસીબે ના એ ઘટનાઓ રોકી શકાય છે, ના લોકો પોતાની એટલી દેશદાજની ભાવનાને ઉપર રાખે છે કે મારે આ દેશને બચાવવા માટે ભલે જોખમ આવે પણ છતાંય એ માહિતી આપવી પડશે પોલીસને જેથી શહેર અને દેશને બચાવી શકાય. બહુ જ મોટા ષડયંત્રથી બીજી બધી ઘટનાઓ છે એમાં જે બોલાચાલીની ઘટનામાં કે પછી પોતાના મગજની શાંતિ ગુમાવવાના કારણે થયેલી ઘટનાઓ છે એ પણ કોમી ઘટનાઓ બની જાય છે. રાજનૈતિક પક્ષો પોતાના ફાયદા પ્રમાણે સમયાંતરે જ્યારે જરૂર હોય ત્યારે ઉપયોગ કરવાનો, ન જરૂર હોય તો બધાની સામે કાર્યવાહી કરવાની એ થતું રહે છે. શું દ્રશ્યો સામે આવ્યા છે? બુલડોઝર ફર્યું ત્યારે શું થયું? પોલીસ શું કહી રહી છે સાંભળીએ. આજરોજ ધંધુકા વિસ્તારમાં ડિસ્ટ્રિક્ટ પ્રશાસન દ્વારા ડિમોલિશનની કામગીરી વિવિધ જગ્યાઓમાં કરવામાં આવી હતી. આ જે કામગીરી કરવામાં આવી છે એમાં અગાઉથી જે નોટિસીસ અને પ્રોસેસની કામગીરી ભજવણી થઈ ગયેલ હતી અને અહીંયા ડિમોલિશન કરવામાં આવ્યું. તેમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે 2 લેયરમાં, એક ઇનર લેયરમાં અને એક ડિમોલિશન એરિયામાં અને બીજો પેરિફેરલ એરિયામાં. કુલ 400 લોકોની પોલીસ ફોર્સ અહીંયા હાજર છે. સાથોસાથ એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ બી અત્યારે હાજર છે. વિવિધ મેજર્સથી ડ્રોનથી અમે સર્વે કરાવી લીધું છે અને ફૂડ પેટ્રોલિંગ અને પ્રિવેન્ટિવ મેજર્સ પર ચાલુ છે. મેડમ, જેના ઘર વિરુદ્ધ આ કાર્યવાહી થઈ છે, ઘર તોડવામાં આવ્યા, તે લોકો MCR કાર્ડ હોલ્ડર હતા, કયા ગુનાના આરોપી, શું કાર્યવાહી?
જે જ્યારે આ પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે જે ગેરકાયદેસર બાંધકામ જણાય છે ત્યાં એમના ક્રિમિનલ એન્ટીસિડન્ટ્સ ચેક કરવામાં આવે છે. તો ઘણા જગ્યાએ એ લોકો હિસ્ટ્રી શીટર્સ હતા, MCR કાર્ડ હોલ્ડર્સ હતા. તો એ બાબતે વધુની તપાસ પર હાથ ધરી હતી.